વડોદરાના પિરાણા ડમ્પિંગ સાઇટ પાસે તંત્રની બેદરકારીના ભોગ ફેક્ટરીમાં કામ કરતા લોકો બન્યા। પિરાણા ડમ્પિંગ સાઇટ પાસે કંપનીમાં કચરા અને કેમિકલના પાણી ફેક્ટરીમાં ઘૂસી ગયા અને આ ઘટનાના 2 દિવસ બાદ પણ કંપનીમાં ખરાબ સ્થિતિથી કર્મચારીઓ બદતર સ્થિતિમાં જીવવા મજબૂર છે। ફેક્ટરીમાં કેમિકલયુક્ત પાણી અને કચરું ધસી આવ્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે પાણી આવવાથી વાહનો પણ પડી જતા જોવા મળે છે। આ પાણી છે એનું સેમ્પલ લઈને એની તપાસ કરવામાં આવશે। જો ફેક્ટરીના હશે તો ચોક્કસ તેને સીલિંગ પ્રક્રિયા, ઘણીવાર સીલિંગ પ્રક્રિયા ત્યાં આગળ કરેલી છે, પરંતુ રાત્રિના સમય દરમિયાન આ પાણી છોડવામાં આવતું હોય તો ચોક્કસ તેનો નાઇટ બરાબર રાઉન્ડ પણ ગોઠવવામાં આવશે અને એ પાણી બહાર ના નીકળે, કેમિકલ વાળું કે કોઈ પણ પ્રકારનું પાણી બહાર ના આવે તે માટેના એક્શન મહાનગરપાલિકા દ્વારા લેવામાં